ગુજરાતનો દરિયો બની રહ્યો છે ડ્રગ્સનો દરિયો। ગુજરાતમાં અવારનવાર ઘુસાડવામાં આવી રહ્યું છે ડ્રગ્સ। ગુજરાતના દરિયા કિનારે અવારનવાર મળી રહ્યું છે ડ્રગ્સ। ગુજરાતના દરિયા કિનારેથી ફરી મળી આવ્યો છે ડ્રગ્સનો મોટો જથ્થો। ગુજરાતમાં એનકેન પ્રકારે ડ્રગ્સ ઘુસાડવાની પ્રવૃત્તિ થઈ રહી છે, ત્યારે ગુજરાતના દરિયા કિનારેથી ફરી એક વખત ડ્રગ્સ ઝડપાયું છે, જેમાં ફરી વખત 500 કરોડથી વધુ કિંમતનું ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું છે। એટીએસ અને એનસીબીની સંયુક્ત કાર્યવાહીને આધારે મોટો ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે। ગુજરાતનો દરિયો હવે ડ્રગ્સનો દરિયો બનતો રહ્યો છે અને ગુજરાતની અંદર ફરી અને ડ્રગ્સ ઝડપાઈ રહ્યું છે। ગુજરાતના દરિયાકાંઠે ફરી ડ્રગ્સ ઝડપાઈ રહ્યું છે, જેમાં આ વખતે 500 કરોડથી વધુ કિંમતનું ડ્રગ્સનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે। એટીએસ અને એનસીબીની સંયુક્ત કાર્યવાહીને આધારે મોટી માત્રામાં ડ્રગ્સ પકડવામાં આવ્યું છે। સૂત્રોમાંથી જાણવા મળતી વિગત મુજબ આ ડ્રગ્સના જથ્થાને પોરબંદર પોર્ટ ઉપર લાવવામાં આવ્યો હતો। કરોડોનો ડ્રગ્સનો જથ્થો પોરબંદરના દરિયા કિનારેથી ઝડપાયો છે। પોરબંદરનો દરિયાકાંઠો ફરી એક વખત ચર્ચાનો આવ્યો છે। મધદરિયે એક બોટમાંથી કરોડોની કિંમતનું સેંકડો કિલો ડ્રગ્સ સેન્ટ્રલ એજન્સી દ્વારા પકડી પાડવામાં આવ્યું છે। તેમાં પણ ખાસ કરીને નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો દિલ્હીની ટીમને કેટલાક મહત્વપૂર્ણ ઇનપુટ મળ્યા હતા, જેમાં ગુજરાતના દરિયામાં મોટા પ્રમાણમાં ડ્રગ્સ સાથે એક બોટ આવવાની બાતમી મળી હતી, જેને આધારે તેને આંતરવા માટે એનસીબી દિલ્હીની ટીમે નેવીની મદદ લીધી હતી। આ ડ્રગ્સ પકડવામાં એનસીબી, એટીએસ ગુજરાત, કોસ્ટલ ગાર્ડ અને નેવીએ મહત્વની ભૂમિકા ભજવી છે। આ ડ્રગ્સ આખિર ક્યાંથી આવે છે? જોઈએ તો આવા ડ્રગ્સનો જથ્થો ઈરાન, પાકિસ્તાન, અફઘાનિસ્તાનમાંથી આવતો હોવાનું સૂત્રો પાસેથી જાણવા આવે છે। ડ્રગ્સ આખિર ક્યાં બને છે? તો મ્યાનમાર, થાઈલેન્ડ, લાઓસ આ 3 દેશો 80% હેરોઇન બનાવે છે। હાલ તો ગુજરાતનો દરિયા કિનારો હવે ડ્રગ્સનો દરિયા કિનારો બની રહ્યો છે, કેમ કે ગુજરાતમાંથી અવારનવાર ડ્રગ્સ ઝડપાઈ રહ્યું છે। ક્યારેક ગીર સોમનાથ, તો ક્યારેક જૂનાગઢ, તો ક્યારેક પોરબંદરના દરિયા કિનારે ડ્રગ્સનો જથ્થો મળી આવે છે, તો કચ્છના જખો સહિતના વિસ્તારોમાંથી પણ ડ્રગ્સ મળી આવેલ છે। હાલ તો ગુજરાતના પોરબંદર નજીકના દરિયાકાંઠેથી મોટા પ્રમાણમાં ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો છે। એક બોટ સાથે આરોપીને પણ પકડી પાડી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। રામ મોઢવાડિયાનો રિપોર્ટ, ગુજરાત નેશનલ ટીવી ન્યૂઝ, પોરબંદર।